અને હવે ન્યૂઝ ફટાફટ. પીએમ મોદી આવતીકાલથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે. આવતીકાલે સાંજે પીએમ મોદી કરશે રોડ શો. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી યોજાશે રોડ શો. રોડ શો બાદ હોટેલ લીલા જશે પીએમ તથા યુએઈ પ્રેસિડેન્ટ. વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે. પીએમ મોદી ગુજરાતમાં 3 દિવસ રોકાશે. પીએમ મોદી 8 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેશે. શિખર સંમેલનમાં ભાગ લેવા આવતા અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. 9 તારીખે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે બ્રીફિંગ યોજાશે. પીએમ મોદી લોકસભા ચૂંટણી અંગે કરશે બેઠક. 8મી જાન્યુઆરીએ રાત્રે જ ગાંધીનગર પહોંચશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિતના નેતાઓ રહેશે હાજર. લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. ભાજપ લોકસભાની ગુજરાતમાં 26 બેઠકો જીતવાની કરશે તૈયારીઓ. પીએમ મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે. 10 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યે મહાત્મા મંદિર જશે. વાઇબ્રન્ટ ગુજરાતનો કરાવશે પ્રારંભ. કાર્યક્રમ બાદ રાજભવન જવા થશે રવાના. 5 વાગ્યે ગિફ્ટ સિટીની લેશે મુલાકાત અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીનો કરાવશે પ્રારંભ. 8 વાગે એરપોર્ટથી દિલ્હી જવા થશે રવાના. વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓને આખરી ઓપ. શહેરના એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રંગબેરંગી લાઇટોથી કરાયો શણગાર. 136 દેશોના પ્રતિનિધિઓ વાઇબ્રન્ટ સમિટમાં લેશે ભાગ. લોકસભાની ચૂંટણીમાં ભાજપની ગ્રામીણ મતદારો પર નજર. ગામડાઓના મતદારોને આકર્ષવા ગાંવ ચલોના સૂત્રો હેઠળ ભાજપ ચલાવશે અભિયાન. CR પાટીલ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત સંગઠનના પદાધિકારીઓ પણ જોડાશે. ગાંવ ચલો અભિયાન હેઠળ પાર્ટીના નેતાઓ ગામડાઓમાં કરશે રોકાણ અને ગામડાઓના લોકો સાથે સંપર્ક કરશે, જેમાં ગ્રામસભા, ખાટલા બેઠક, ઘર ઘર સંપર્ક, નાના ખેડૂતો સાથે મુલાકાત કરશે. લોકસભાની ચૂંટણી પહેલા ભરૂચના નેત્રંગમાં અરવિંદ કેજરીવાલની ચૈતર વસાવા અંગે મોટી જાહેરાત. કહ્યું, ચૈતર વસાવાનો ભરૂચ લોકસભા બેઠકથી ઉતારાશે ચૂંટણી મેદાનમાં. આપના ચૈતર વસાવાને લોકસભા બેઠક લડાવવાની જાહેરાતનો મુદ્દો. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ આપી પ્રતિક્રિયા. કેજરીવાલની આખી પાર્ટી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. આદિવાસી સમાજ ભાજપ સાથે જોડાયેલો છે. ભાજપ ભરૂચ લોકસભા સીટ 5 લાખથી વધુ મતોથી જીતશે તેવો દાવો પણ કર્યો. રાજકોટમાં શહેર કોંગ્રેસનો રાંધણ ગેસ અંગે વિરોધ. રાજસ્થાનમાં ભાજપે 450 રૂપિયામાં રાંધણ ગેસ આપવાની કરી હતી વાત. રાજસ્થાનમાં 450નું રાંધણ ગેસ તો ગુજરાતમાં કેમ નહીં તેવા પોસ્ટરો લગાવ્યા. લોકસભાની ચૂંટણી પહેલા ધોરાજીમાં ફરી પોસ્ટર યુદ્ધ ચાલુ થયું.